لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي هدانا لهذا وما كنا لنهتدي لولا أن هدانا الله. لقد جاءت رسل ربنا بالحق. الصلاة والسلام والتحية والإكرام على سيد المرسلين مولانا بالقاسم مصطفى محمد. اللهم صل على محمد وعلى آل الطيبين الطاهرين المعصومين المظلومين. أما بعد، وقد قال علي بن الحسين زين العابدين عليه السلام: اللهم صل على محمد. علامات المؤمن خمس: الورع في الخلوة، والحلم عند الغضب، والصدقة في القلة، والصدق عند الخوف، والصبر عند المصيبة. صلوات پڑھیے محمد والے محمد. اللهم صل على محمد وعلى محمد. عزیزان محترم و برادران عزیز، سو پرتم آپ سروے مومنین نے مومنات کی خدمت میں آپ کا چوتھا امام حضرت زین العابدین علیہ السلام اللہم صل علی محمد અને શહાદત ની તાજત ની તસલીમ પેશ કરું છું અને અલ્લાહ પાસે દુઆ કરું છું કે પરવરદિગાર આલમ અમારી આ ખલીલ આલમ તો કબૂલ ફરમાવે. અઝીઝો, જે હદીસની તિલાવતનો શરફ હાસિલ કર્યો છું, આ જે ઇમામની શહાદત છે એ ઇમામનો કંઈ મોટો મેસેજ છે. એમાં આ હદીસમાં એટલીસ્ટ 5 મેસેજ છે. और जो હું એક્સપ્લેન કરું તો એક જ યા બે મેસેજ ઉપર એક્સપ્લેન કરી શકું ટાઈમ પ્રમાણે. શું કહેવા માંગે છે આપણા ઇમામ, શું મેસેજ દેવા માંગે છે? આપણે બધા અહીંયા આવ્યા છે તો બડા બધે મોમિન ભાઈ છે કે નથી? છે ને, મોમિન ભાઈ છે. તો મોમિન ભાઈની અલામત શું છે એ અમારે સજ્જાદ બતાવે છે. જે આપણે આવ્યા છે બધા મોમિન ભાઈ એના બાબતમાં. પણ એના પહેલા કે મોમિન ભાઈની અલામતો શું છે, હું તમને મોમિનનો અર્થ બતાવવા માંગુ છું. ઈમાન એટલે શું? જ્યાર સુધી આપણે ઈમાનને નહીં સમજશો, મોમિનને નહીં સમજી શકે. અને જ્યાર સુધી આપણે ઈમાનને નહીં સમજશો, પછી અમલે સાલેને નહીં સમજી શકશો. તમને ખબર છે, આજે બહુ રાજી થયો આજની મજલિસમાં સ્પેશિયલ, ભલે સેન્દ્રી વાળા હોય કે સેમ્પલ વાળા હોય, જવાનિયાની જરાક તાદાદ વધારે લાગે છે મને. અને આજ મારો એટલો ઇમ્પોર્ટન્ટ મેસેજ હતો, ખાસ કરીને જવાનિયા માટે હતો. પણ એ મેસેજ બધાય માટે છે, પણ જવાનિયા માટે વધારે. તો હું રાજી થયો કે લગભગ માશાઅલ્લાહ સાંભળનાર છે. શું મેસેજ છે આ હદીસના અનુસંધાનમાં તમારી સમક્ષ બયાન કરવા માંગુ છું. એક શેર છે, દુશ્મન તરફથી તબલીગ કરવામાં આવે છે. કહે છે કે होगी निजात उसकी अमल जिसके नेक है. होगी निजात उसकी अमल जिसके नेक है. काफिर हो वो अकीदे में या दीनदार हो. કેટલો ખતરનાક શેર છે. એટલે અકીદા જે બી હોય, કાફિર હોય, યહૂદી હોય, ક્રિશ્ચિયન હોય, મજૂસી હોય, કાફિર, પણ અમલ અગર સારો છે તો એની નિજાત છે. એટલે એનો અર્થ તમે સમજ્યા શું છે? આ દુશ્મન તરફથી મોટી તબલીગ કરવામાં આવે છે. ઇસ્લામ કઈ નથી, યહૂદિયત કઈ નથી, ક્રિશ્ચિયાનિટી કઈ નથી, એટલે ધર્મ કઈ નથી. જે પણ છે ને અમલ છે. એટલે શું એનો નતીજો શું થાય? એટલે તમે જે છોકરી સાથે ચાહો તમે શાદી કરો, હિન્દુ હોય કે ક્રિશ્ચિયન હોય કે મુસલમાન હોય, એ બધું કઈ ઇમ્પોર્ટન્ટ વસ્તુ નથી. તમે જે છે ને બસ સારો સારો અમલ કરો, બસ ઈ કાફી છે. આ વાત બરાબર છે, ખોટી છે કે ખરાબ છે? આજ આપણી કોમ્યુનિટીમાં કેટલા છે, હું દર જગ્યાની વાત કરું છું, ખાલી લારીની વાત નથી કરતો. એટલે આખી શું આપણે કે દુનિયામાં જે જમાતો છે, આપણી ખોજા જમાત હોય કે શિયા જમાત હોય,
કેટલા શિયા જવાન આજ ક્રિશ્ચિયન સાથે હિન્દુ સાથે શાદી કરી લીધા છે અને મઝહબ ચેન્જ થઈ ગયો છે. અને હું માડાગાસ્કરની વાત કરું છું પણ હું નામ લઈ લઉં. એક જમાતમાં હું ગયો તો એમ સાંભળ્યો કે એક માણસ એક વખતમાં જમાતનો પ્રમુખ હતા પણ એની 3 દીકરી આ લોકો જે છે ને એટલે ક્રિશ્ચિયનમાં શાદી કરી લીધા. 3 દીકરી, એક નહીં. અને એક વખતમાં ઈ બાપ જે હતો ઈ ઇમામ બારગાહ બનાવ્યો, મસ્જિદમાં કામ કરતા હતા, પ્રમુખ હતા. તો ઈ બધું અફસોસની વાત છે. એટલે આપણે ઈ જે શેર છે ને એના ઉપર અમલ કરીએ છીએ. આપણા જવાની એના ઉપર અમલ કરીએ છીએ. આજના લોકોની સોચ ઈ છે આ તો કઈ નથી, આપણે બસ સારો અમલ કરે ઈ કાફી છે, એમાં આપણી નિજાત છે. ઈ વાત બરાબર છે યા બરાબર નથી એને હું સમજાવવા માંગુ છું. અઝીઝો, ખાલી અકીદા કાફી છે? ખાલી ઈમાન કાફી છે યા અમલ ભી ખપે સાથે? ખાલી અમલ કાફી છે એટલે ઈમાનની જરૂરત નથી? આ બે વસ્તુમાં ઈમાન અને અમલમાં શું કનેક્શન છે, શું સંબંધ છે? યાદ રાખજો, ન ખાલી ઈમાન કાફી છે ન ખાલી અમલ કાફી છે. જો કોઈ કહે કે હું તો મોમિન છું, અકીદા રાખું છું, ઉસુલુદ્દીન ફરુદ્દીન અને બધું, ઈ કાફી નથી. અગર કોઈ કહે કે હું કઈ અકીદા નથી રાખતો, ઉસુલુદ્દીન ફરુદ્દીન, હું ખાલી બસ સારો અમલ કરું છું, ઈ ભી કાફી નથી. કેવી રીતે? તમને સમજાવું. ઇસ્લામનો ઓપિનિયન શું છે અને અકલ શું કહે છે. એક યુનિવર્સિટી છે, એક યુનિવર્સિટી કહે છે કે જેને ભણતર કરવી હોય અમારી યુનિવર્સિટીમાં તો અમારી 2 કન્ડિશન છે. સાંભળજો ધ્યાનથી, ઈ એક્ઝામ્પલ આપું છું કે બધાને મગજમાં વાત ગળી જાય. શું કન્ડિશન રાખે છે કે જેના પાસે ડિગ્રી હોય ડિપ્લોમાની ઈ, અને પછી અમે એનો એક્ઝામ લેશો અને એક્ઝામ પાસ કરે તો એનો એડમિશન થશે યુનિવર્સિટીમાં. શું? એક ડિપ્લોમા હોવું ખપે અને ઇન્ટરવ્યુમાં કામયાબ થાય, એક્ઝામમાં કામયાબ થાય. હવે હું તમને સવાલ કરું છું, એક માણસ પાસે ખાલી ડિપ્લોમા હોય અને એક્ઝામમાં ફેલ થઈ જાય તો યુનિવર્સિટી કબૂલ કરશે? નહીં કરશે. એક માણસ એક્ઝામમાં કામયાબ થઈ જાય પછી એના પાસે ડિપ્લોમા ના હોય, યુનિવર્સિટી કબૂલ કરશે? નહીં કરે. એટલે ખાલી એક વસ્તુ હોય તો યુનિવર્સિટી કબૂલ નહીં કરે. ઈ કન્ડિશન રાખી છે કે તમારા પાસે ડિગ્રી હોવું ખપે ડિપ્લોમાની અને તમે એક્ઝામ પાસ કરો તો તમે તમારો એડમિશન થઈ શકે છે. ખાલી ઇન્ટરવ્યુ પાસ કરવું કાફી નથી યા ખાલી ડિગ્રી કાફી નથી. અઝીઝો, આ ઈમાન અને અમલે સાલે જે છે ને આવી રીતે છે. એટલે ઈમાન જે છે ને ઈ ડિગ્રીના જેમ છે અને અમલે સાલે એક્ઝામના જેમ છે. જેવી રીતે તમે યુનિવર્સિટીમાં ખાલી ડિગ્રી લઈને જાઓ અને એક્ઝામ પાસ ના કરો તો તમને કબૂલ નહીં કરે, યા ડિગ્રી વગર જાઓ એક્ઝામ પાસ કરો તો ભી કબૂલ નહીં કરે. આવી રીતે ઇસ્લામ કહે છે કે તમે ખાલી ઈમાન લઈને આવશો તો અલ્લાહ કબૂલ નહીં કરે, યા તમે ઈમાન મૂકીને ખાલી અમલ લઈને આવશો તો તમને કબૂલ નહીં કરે. ઈમાન ભી ખપે, અમલે સાલે ભી ખપે, જેવી રીતે યુનિવર્સિટીમાં ડિગ્રી ભી ખપે અને એક્ઝામમાં પાસ થવું ભી ખપે. સલવાત પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ. આ બધું મગજમાં ના ગળે જવાની આને કે આપણે ક્રિશ્ચિયન સાથે અને યહૂદી સાથે અને કાફિર સાથે અને હિન્દુ સાથે આપણે શાદી કરી લઈએ પછી આપણે સારો અમલ કરે. એ બધું દુશ્મનની ચાલ છે. ઈમાન અને અમલે સાલેની મિસાલ તમને ખબર છે, એક ઝાડના જેમ છે. જેવી રીતે એક ઝાડમાં 2 ભાગ હોય છે, એક ભાગ જમીનના ઉપર હોય છે, બીજો ભાગ જમીનના અંદર હોય છે. એટલા માટે એનું નામ રાખવામાં આવ્યું છે ઉસુલુદ્દીન અને ફરુદ્દીન. ઉસુલુદ્દીન એટલે શું? એટલે દીનનો જે મૂળ છે, જડ છે. ફરુદ્દીન એટલે શું? દીનની જે ફર છે, બ્રાન્ચ છે, બ્રાન્ચીસ છે. એટલે ઝાડમાં 2 વસ્તુ હોય. સમજાવવા માટે એક્ઝામ્પલ આપું છું. જમીનના અંદર જે હોય ઈ મૂળ હોય, ઈ ઉસુલ કહેવાય ઝાડ માટે. અને જમીનના બારે જે છે ડાલકી છે, પાંદડો છે, ફળ છે, ફૂલ છે, આ બધું શું છે? ઈ ફર છે, ફરૂ છે. તો અઝીઝો, હવે તમને સવાલ કરું, અગર ડાલકી સૂકી જાય, પાંદડો સુખાઈ જાય તો શું આપણે કે એના ડાલકીમાં પાણી નાખશો કે આપણે જળમાં અને મૂળમાં પાણી નાખશો? મૂળમાં પાણી નાખવાની જરૂર છે. કેમ? કેમ કે કનેક્શન અહીંયાથી છે.
કનેક્શન જળ મૂળથી છે, જે જમીનના અંદર છે એ મૂળ છે, બેમાં કનેક્શન છે. હવે કોઈ ડાલકીને ના ઉપર પાણી નાખે તો કઈ ફાયદો થશે? ફાયદો નહીં થશે. અજીજ, અગર કોઈનો અમલ ખરાબ હોય તો ક્યાં મહેનત કરવાની જરૂરત છે? એના અંદર જે ઈમાન છે, ઈમાનની જગ્યા ક્યાં છે? ઈમાનની જગ્યા દિલમાં છે. ઈ દિલની જે જમીન છે ને એ ઈમાન માટે છે. ઈમાનની જે સોર છે, જે જળ છે, દિલના જમીન ઉપર ફેલેલી છે. અને અમલે સાલેહનો તાલ્લુક પાર્ટ્સ ઓફ બોડી સાથે છે. જેવી રીતે આપણા એ હાથ છે અને આપણા જે જીભ છે, આંખ છે, કાન છે, પાર્ટ્સ ઓફ બોડી. ઈ જે છે ને અમલે સાલેહ એનાથી જાહેર થાય છે. પણ ઈ ક્યારે અમલે સાલેહ જાહેર થશે? જ્યારે જે મૂળ છે ને ઈમાન દિલની જમીનના અંદર ઈ જ્યારે મજબૂત હોય. ઈ અગર મજબૂત ન હોય તો જેવી રીતે ઝાડમાં ડાલકી સુકાઈ જાય, પાંદડો ખરી જાય, ફળ નહીં આવે, આવી રીતે અગર ઈમાન કમજોર છે તો આપણા પાર્ટ્સ ઓફ બોડી થી અમલે સાલે આપણે અંજામ નહીં દઈ શકે. સલવાત પढ़िए મોહમ્મદ વાલે મોહમ્મદ પર. તો બેમાં કનેક્શન છે. ઈ કાફી નથી. જે શેર છે ઈ ખોટો છે, ગલત છે અને આવી તબલીગ કરવામાં આવે છે જવાનિયાને બહકાવા માટે. એક और સલવાત પढ़िए મોહમ્મદ વાલે મોહમ્મદ પર. હવે વાત સમજમાં આવી ગઈ કે ઈમાન અને અમલ સાલે. હવે સમજ્યા તમે આ આયતનો અર્થ શું છે? શું કામ અલ્લાહે કીધો વલ અસર ઇન્નલ ઇન્સાન લફી ખુસર ઇલ્લલ લઝીના આમનુ વ અમિલુસ સાલિહાત. ખસારામાં છે બધા ઇન્સાન, ઘાટામાં છે બધા ઇન્સાન. જમાનાની કસમ ખાઈને કહે છે, પણ કઈ ઇન્સાન કામયાબ છે? જેના પાસે બે વસ્તુ હોય. ઇલ્લલ લઝીના આમનુ એટલે ઈમાન લઈને આવે, પછી વ અમિલુસ સાલિહાત અને અમલ અંજામ આપે. ખાલી ઈમાન નથી કીધું અલ્લાહ કે તમે ઈમાન લઈને આવો તમે ઘાટામાં નથી, યા ખાલી તમે અમલે સાલે અંજામ દો તમે ઘાટામાં નથી. અલ્લાહ કહે છે બધા ઇન્સાન ઘાટામાં છે, બસ એક જ ઇન્સાન ઘાટામાં નથી જેના પાસે બે વસ્તુ હોય. ઈમાન સાથે અમલે સાલે હોય, અમલે સાલે સાથે ઈમાન હોય. સલવાત પढ़िए મોહમ્મદ વાલે મોહમ્મદ. હવે ઇમામે સજ્જાદ કહે છે ઈમાન સમજમાં આવી ગયો અને શું આપણે અમલે સાલે સમજમાં આવી ગયો. હવે ઇમામે સજ્જાદ કહે છે કે જે લોકો પાસે ઈમાન હોય, અમલે સાલે હોય, એ લોકો મોમિન કહેવાય. આ લોકોની અલામત શું છે? ઇમામે સજ્જાદ કહે છે 5 અલામત છે. પહેલી અલામત ઈ છે અલ વરઉ ફિલ ખલવા. મોમિનની અલામત પહેલી ઈ છે કે જ્યારે એકલો હોય, ખાનગીમાં હોય, તન્હા હોય તો વધારે અલ્લાહથી બીએ, વધારે અલ્લાહનો તકવા ઇખ્તિયાર કરે. એટલે આમ મજમામાં હોય તો અલ્લાહથી બીતા હોય, એટલે માણસો સાથે હોય તો તકવા ઇખ્તિયાર કરતા હોય. પણ વધારે ક્યારે તકવા ઇખ્તિયાર કરતા હોય છે મોમિન? જ્યારે કોઈ જોવા વાળા ન હોય, એકલો હોય. દાખલા તરીકે આજની જો એક્ઝામ્પલ આપું, જવાનીના હાથમાં મોબાઈલ હોય, ઇન્ટરનેટ હોય અને કોઈ જોવા વાળા ન હોય, ટેબલ હોય, ટેબલ ઉપર જે છે ને લેપટોપ હોય, એકલો હોય, કોઈ જોવા વાળા ન હોય, ત્યારે એ લોકો મોબાઈલ અને લેપટોપ સાથે આવા કામ કરે કે જેમાં અલ્લાહની રજા હોય. આવી સાઈડમાં ના ગળી જાય કે જેમાં અલ્લાહની રજા. કેમ કે એકલો છે, તન્હા છે, ખાનગી. એટલે ખાનગીમાં વધારે અલ્લાહનું ધ્યાન રાખે. યા ફરવા જાય છે યા કઈ બીજી જગ્યા જાય છે, એકલો હોય હવે એને તો યકીન છે અંદરથી કે આપણા જોવા વાળા આપણે તો કોઈ નથી અલ્લાહ સેવા, તો ઈ જે એના મનમાં આવે એ પોતે અમલ કરે. એ બધું મોમિનની અલામતમાંથી નથી. કદાચ એના ઉપર કોઈ અમલ ના કરે તો ઇમામે સજ્જાદની નજરમાં ઈ માણસ મોમિન ના કહેવાય. સલવાત પढ़िए મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. બીજી વસ્તુ શું છે? વલ હિલ્મુ ઇન્દલ ગઝબ. અને મોમિનની બીજી અલામત એ છે કે જ્યારે એને ગુસ્સો આવે તો એ ગુસ્સા પી જાય. ગુસ્સાને પીવાની સલાહિયત હોય. એમ નહીં કે બરસ પડે સામેવાળા ઉપર, જરાક કંટ્રોલમાં રાખે. એટલી કુદરત, એટલો પાવર હોવું ખપે. તમને ખબર છે શૈતાન શું કીધું છે?
શૈતાન એમ કહે છે કે ગુસ્સાની હાલતમાં ઇન્સાન મારા હાથમાં એવી રીતે છે જેવી રીતે મેદાનમાં ફૂટબોલ હોય છે, બોલ ફૂટબોલ. એક માણસ અહીંયાથી મારે પગથી ક્યાં જાય ફૂટબોલ? આ કોરે જાય, પછી ઈ માણસ મારે તો પછી આ કોરે જાય, પછી ઈ મારે તો આ કોરે જાય. આવી રીતે નાચતો હોય ફૂટબોલ. તો જ્યારે ગુસ્સાની હાલતમાં ઇન્સાન હોય ને તો ફૂટબોલના જેમ મેદાનમાં નાચે છે ને, મારે અહીંયાથી તો અહીંયા, અહીંયાથી અહીંયા, આવી રીતે ઇન્સાન જે છે ને એના હાથમાં હોય. શૈતાન જેવી રીતે ચાલે ને ચાલે, એને વાપરે, એનાથી કામ લે. પછી જ્યારે ગુસ્સો ખતમ થાય ત્યારે પછીમાન થાય અને અફસોસ થાય કે હું શું કરી દીધું ગુસ્સાની હાલતમાં, એ કા શું ના કામ કર્યો. સલવાત પડીએ મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. અજીઝો, જલ્દી જલ્દી ત્રીજી વસ્તુ શું છે? વસદકાતો ફિલ ખિલ્લા. મોમિનની ત્રીજી અલામત છે કે જ્યારે પૈસા ઓછો હોય ત્યારે વધારે સદકા કાઢે. અજબ હદીસ છે. વસદકાતો ફિલ ખિલ્લા. ભાઈ, नेमतની બારિશ હોય, પૈસા ઘરમાં હોય, नेमत હોય તો બધે સદકા કાઢતો હોય. પણ જ્યારે ઈ બેચારા તંગીમાં હોય, મુશ્કેલમાં હોય, પૈસા ના હોય, ત્યારે ઓછા માણસ જે સદકા કાઢે છે, બહુ ઓછા માણસ છે. એમાં સજ્જાદ કહે છે મોમિનની અલામત એ છે કે જ્યારે કિલ્લત હોય, પૈસા ઓછો હોય, તંગીમાં હોય તો સદકા કાઢતા ના ભૂલે. ઈ કમાલ છે. તમને ખબર છે આનો ફાયદો કેટલો છે? આજે મારો ટોપિક સદકા નથી, પણ ઈ ઇમામે સજ્જાદ પોતે કેટલી ખિદમત કરતા હતા સદકા કાઢીને, તમે વિચાર નહીં કરી શકો. ઇમામે સજ્જાદ નો જ્યારે ઇંતકાલ થઈ ગયા, તમને ખબર છે હિસ્ટ્રીમાં લખેલો છે કે 100 ફેમિલી ભૂખ્યા મરવા લાગી. પૂછવામાં આવ્યું કે ભાઈ શું કામ આ લોકો પાસે ખાવાનું જમવાનું નથી? તો ખબર પડી કે ઇમામે સજ્જાદ જે છે ને બધાને ખર્ચા આપતા હતા. 100 ફેમિલી. અહીંયા સુધી તારીખમાં લખેલો છે કે કેટલા માણસ ઇમામે સજ્જાદને એમ લાગતા હતા કે કંજૂસ માણસ છે, નઉઝુબિલ્લાહ. કેમ કે ઇમામે સજ્જાદ સેંતાળીને દેતા હતા. કોઈને ખબર જ નથી પડતી તો અમુક માણસ એમ વિચાર કરતા હતા કે કેવા ઇમામ છે, કઈ ખર્ચો નથી કરતો. એટલી અંદરથી દેતા હતા અને આવી રીતે ખર્ચા કરતા હતા. અને 100 ફેમિલી મરવા લાગે. 100 ફેમિલીનો તમે હિસાબ કરો. એક ફેમિલીમાં અગર 8 જાના 7 જાના હોય તો કેટલા માણસ થઈ ગયા? કઈ મામૂલી વાત છે? તો અઝીઝો, સદકા જેવી રીતે તમે જો આપણા જે આઈમા હતા, પંજતને પાક જ્યારે રોઝા રાખ્યા અને કઈ નતો ખાવાનું જમવાનું, અને ફકીર ઈ જ ટાઈમે આવે છે અને 3 દિવસ સુધી આવે છે, અને આ લોકો સદકા ત્યારે કાઢે છે, ત્યારે આ લોકો આપે છે. ઈ કહેવાય વસદકાતો ફિલ કિલ્લા. કિલ્લત હોય, જ્યારે તંગી હોય ત્યારે સદકા કાઢવામાં આવે. ઈ મોમિનની અલામતમાંથી છે. એક સલવાત પડીએ મોહમ્મદ વાલે. અને ચોથી વસ્તુ છે વસિદકો ઇન્દલ ખૌફ. આ બહુ ખતરનાક છે. વખતે એમાં મજલિસ મારી તમામ થઈ જાય. વસિદકો ઇન્દલ ખૌફ મોમિનની અલામતમાંથી છે જ્યારે ડર અને બીક હોય ને ત્યારે વધારે સાચું બોલે. સાચું બોલતા હોય હંમેશા, પણ જ્યારે બીક હોય ને સામેવાળા તરફથી ત્યારે વધારે સાચું બોલે છે. આજના જમાનામાં આપણને કઈ ખબર પડે કે હું સાચો બોલીશ અને સહી વાત કહીશ તો પછી મારું નુકસાન થશે, મારો આમ કરી દેશે, આમ કરી દેશે, તો છે કોઈ સામે વધારે સાચું બોલવા વાળા આજના જમાનામાં? આપણે તો ખાલી ફાયદા જોઈ છે ને, પરબારો એટલે આપણે ચેન્જ થઈ જાય છે, બદલાઈ જાય છે. કેમ કે આપણે માદી દુનિયાને જોઈએ છે, આખિરતને નથી જોતા. તમને એક એક્ઝામ્પલ આપું. ઇમામે સજ્જાદ ગયા હતા હજ કરવા માટે, એટલે ઉમરા કરવા માટે. અહીંયા અબ્દુલ મલિક મરવાન એક બાદશાહ જે ઇમામના જમાનામાં હતો, ઈ આવે છે. પછી અમુક વાર પછી ઈ ઓળખી ના શક્યો કે ઇમામે સજ્જાદને કે કોણ છે, અને ઇમામે સજ્જાદ એને ઓળખતા હતા. ઈ આવે છે અને જોઈ છે ઇમામે સજ્જાદ એને દાદ નથી દેતો. એ પૂછે છે અબ્દુલ મલિક મરવાન બાદશાહ કે આ માણસ કોણ છે? તો એનો માણસ કહે છે આપણા ઇમામ છે, ચોથા ઇમામ છે, ઇમામ ઝૈનુલ આબદીન અલૈહિસ્સલામ છે. એ કહે છે શું કામ મને દાદ નથી દેતા?
ઇમામ પાસે આવે છે અને કહે છે કે તમે મને ઓળખો છો? ઇમામ કહે છે હા ઓળખું છું. તો અબ્દુલ મલિક મરવાન છે. શું કામ તમે મને દાદ નથી દેતા? તો કહે છે હું શું કરું, શા માટે દાદ દઉં તમને? એટલે કઈ આમાં પ્રોબ્લેમ છે? કહે છે કે નહીં, હું બાદશાહ છું, હાકિમ છું, મારા સાથે તમે કનેક્શન નથી રાખતા, ઇર્તિબાત નથી રાખતા. જો મારા સાથે તમે એટલે સારો વ્યવહાર રાખો તો હું તમને વધારે મદદ કરું, તમારી રોજી રોટી વધારે સહેલાઈથી ચાલે અને હું તમને એટલે મદદ કરું, એવી વાત કરવા લાગ્યો. ઇમામ કહે છે કે માફ કરજે, રોજી દેવા વાળા તું નથી, રોજી દેવા વાળા અલ્લાહ છે. જાલિમ બાદશાહ હતો તો એના સાથે કેમ વાત કરાય? તો ઇમામ કહે છે રોજી દેવા વાળા અલ્લાહ છે, તું નથી. આજના જમાનામાં જો તમે કોઈને કામમાં રાખ્યો હોય, કોઈ માલિક હોય, કોઈ ગુલામ હોય યા કોઈ નોકર હોય, કેવી રીતે વાત કરતા હોય છે, એમ આમ લાગે કે હું એને રોજી આપું છું. તમે જો આજનો જમાના બહુ ખરાબ થઈ ગયો છે, એટલે પોતાને અલ્લાહની જગ્યા સમજતા હોય છે કે હું એને રોજી આપું છું. અરે ભાઈ, અલ્લાહ તને વસીલો બનાવ્યો છે, તું સજદે શુક્ર કર. ઈ તૌફીક મેલી છે કે બે જાના ને તાર જાના તું રાખી શકો છે અને અલ્લાહ તને તૌફીક આપ્યો છે. થોડી એના ઉપર તું હુકુમત હલાવીશ અને તું એના ઉપર જે છે ને હાકિમિયત અને એ બધું, આ બધું બહુ ખરાબ વાત છે. ઇમામ કહે છે કે તું મને રોજી દેવાની વાત કરે છે, તું મારી મદદ કરવાની વાત કરે છે. અઝીઝો, આવી એક આબા હતી ઇમામ જે એના શું આપણે કે નાયખા હતા પોતાનો શરીર ઉપર, જમીન ઉપર અહીંયા બિછાવે છે અને પરવરદિગાર તરફથી ઉપર આસમાન તરફ હાથ કરીને કહે છે પરવરદિગાર તારી ઇજ્જત ઓ જલાલતની કસમ, મારી ઇજ્જતની વાત છે, મારી ઇજ્જતનો અને મારો જે છે ને શું આપણે કે અઝમત આ માનસની નજરમાં દેખાય. તમને ખબર છે એ રેદા જ્યારે બિછાવ્યા જમીન ઉપર, આસમાનથી હીરો જવાહરાત, સોનાનો સિક્કો, ચાંદીનો સિક્કો, ડાયમંડ બધું વરસાદના જેમ પડવા લાગ્યા ઇમામના આબા ઉપર. આખો ભરાઈ ગયો હીરો જવાહરાતથી, સોના ચાંદીના સિક્કાથી. એ ડગવા લાગ્યો અબ્દુલ મલિક મરવાન. ઇમામ પૂછે છે શું કામ તું બીએ છે અને તારો શરીર કાપે છે અને લરઝે છે? તો એ કહે છે કે હું આજે જોઉં છું તમારા રેદા ઉપર જે સિક્કો છે ને, આ જે હીરો છે ને, મારી હુકુમતની તિજોરીમાં એક બી સિક્કા, એક બી હીરો આના જેવું નથી જે તમારી રેદા ઉપર હું જોઉં છું. તો ઇમામ કહે છે તું મને શું લખે છે? પછી ઇમામ કહે છે કે મારી તાકાત તું જોવા માંગતો તો દેખાડો ને કે રોજી દેવા વાળા કોણ છે. પછી ઇમામ કહે છે પરવરદગાર આલમ, આ બધું મને નથી ખપતો, ઈ તમે જેવી રીતે મને અતા કર્યા અહીંયાથી તું એને એટલે ઉપાડી લઈ જા. પછી અહીંયાથી પરબારો નજરથી ગાયબ થઈ જાય છે. ઇમામ પોતાની રેદા ઉપાડીને નાખે છે. અબ્દુલ મલિક મરવાન જે છે ને ઇમામ કહે છે એક રિક્વેસ્ટ કરું છું, જો હું કેની તશરીહ કરું છું, વસિદ કો ઇંદલ ખૌફ ની તશરીહ કરું છું. જ્યારે બીક હોય તો વધારે સાચો બોલો. એ કહે છે મને જે છે ને રસૂલ ખુદાની તલવાર ખપે છે, રસૂલ અલ્લાહની તલવાર મને ખપે છે. અબ્દુલ મલિક મરવાન કેને કહે છે? ચોથા ઇમામ શું જવાબ આપે છે? કહે છે કે રસૂલ અલ્લાહની તલવારનો તું મુસ્તહક નથી, હું એનો હકદાર છું, હું તમને નહીં દઈ શકું. કોઈ છે માણસ બાદશાહ વખત, હાકીમે વખત તમારાથી કઈ વસ્તુની માંગણી કરે અને તમે ના દઈ શકો? ઇમામ કહે છે એનો હકદાર તું નથી, તને જે કરવું એ તું કર, હું તને નહીં આપી શકું. એનો હકદાર તું નથી, એનો હકદાર હું છું. સલવાત પડીએ મોહમ્મદ વાલે મોહમ્મદ. અઝીઝો, એક એક્ઝામ્પલ હતો અને બીજો એક્ઝામ્પલ હમણાં આપણા બરાદરી અઝીઝ ગાલિબભાઈ તમારી સમક્ષ કહીએ અશઆર પડાવ્યા. અશઆર જરા પાછો ફરીથી પડાવો તો એક ફેરે. ગાલિબભાઈ તમારો અશઆર એક ફેરે પાછો પડાવો. એક સલવાત પડીએ મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ एक और सलवात पढ़िए मोहम्मद वाले मोहम्मद ऊपर. ये दिखने में मोहम्मद लगता था, बोलने में अली लगता था, इसका चेहरा रसूल वाला था, गुफ्तार अली वाली थी,
जो पूरे इस्लाम को तहफ़्फ़ुज़ दे करबला में लाके उसे हुसैन कहते हैं। जो पूरी करबला को तहफ़्फ़ुज़ दे उसे सज्जाद कहते हैं। जो खुले हाथों से खैबर का दर उखाड़े उसे अली कहते हैं। जो बंदे हाथों से यजीद को तख्त को उखाड़े उसे सज्जाद कहते हैं। बिस्तर जो मखमली था उसे खार कर दिया, सोना फिरौन शाम का दुश्वार कर दिया, नींद उसकी बांग के जंजीरे पाक के साथ सज्जाद ने यजीद को बीमार कर दिया। सलवात पढ़िए मोहम्मद वाले मोहम्मद पर। જે બધે હાથોથી યઝીદની હુકુમતને ઉખાડીને ફેંકે એને સજ્જાદ કહેવામાં આવે છે. આ તમને કહું છું વસ્સિદ કો ઇંદલ ખૌફ, એટલે જ્યારે બીક હોય ત્યારે વધારે સાચું બોલવામાં આવે. હવે હું એની તશરીહ કરું છું. એ અશારમાં શું કહેવા માંગે છે શાયર અઝીઝો. આવે છે ઇમામે સજ્જાદ જ્યારે કૈદી બનાવવામાં આવ્યો, હાથમાં હાથ કરી અને પગમાં બેડી, અને જ્યારે શામના કેદખાનામાં હતા, એક દિવસ જુમાનો દિવસ હોય છે અને યઝીદ તરફથી હુકમ આવે છે કે ઇમામે સજ્જાદને અહીંયા હાજર કરવામાં આવે. ક્યાં? જુમાની નમાઝમાં. જુમાની નમાઝ ઇમામે સજ્જાદ હાથમાં હાથ કરી પગમાં બેડી પહેરીને આવે છે અને ખુતબા સાંભળે છે, જુમાનો ખુતબા. પણ એ જે જુમાનો ખુતબા દેવા વાળા માણસ હતો, ઈ શું હતો? એટલે દુનિયાવી માણસ હતો. યઝીદના હાથે વેચાઈ ગયો હતો. એ ખુતબા આપતો હતો અને આ ખુતબામાં અહેલે બેતના ખિલાફ અને વિરોધમાં બોલતો હતો. વસ્સિદ કો ઇંદલ ખૌફ, જ્યારે ખૌફ હોય તો વધારે સાચું બોલવાનું. તો ઈ જે છે ને ઇમામે સજ્જાદ સાંભળતા હતા અહેલે બેતના ખિલાફ, ઇમામ અલીના ખિલાફ. આ બધું બોલતો તો આખિરમાં ઇમામે સજ્જાદ જે છે ને કહે છે કે વૈહક અય્યુહલ ખાતિબ, તારા ઉપર અલ્લાહની માર થાય એ ખતીબ. અલ્લાહ તને જહન્નમમાં નાખે. ઇશ્તરૈત મરદાતલ મખલૂક બિસખતિલ ખાલિક. તને શરમ નથી આવતી યઝીદની મરજી હાસિલ કરવા માટે તું અલ્લાહની જે છે ને નફરત હાસિલ કરે છે. ફતબવ્વઅ મaqadaka મિનન નાર, તારો ઠેકાણો જહન્નમ છે. તું શું કામ આવી રીતે જે છે ને અહેલે બેતની ઇહાનત કરે છે? ઇમામે સજ્જાદ વચમાં બોલે છે એટલે જુમાની નમાઝ થાય છે. જુમાની નમાઝમાં માણસો નમાઝ પડવા માટે આવ્યા હતા. ઇમામે સજ્જાદને હાજર કરવામાં આવ્યો હતો. ઇમામે સજ્જાદ વચમાં ઈ ખતીબને બોલે છે. પછી કહે છે એ યઝીદ ઇઝન લી યા યઝીદ હત્તા અસદ હાદલ આવાજ. એ યઝીદ મને રજા આપ, હું આ લાકડી ઉપર જાઉં અને હું કઈ બયાન કરું. બહુ તવજ્જો ચાહું છું. ઇમામે સજ્જાદની જુરત તમે જો. મને ઇજાઝત આપ કે હું જાઉં એની જગ્યા મિંબર ઉપર. આ પર મિંબરનો શબ્દ ના વાપર્યા ઇમામે સજ્જાદ. ઇમામે સજ્જાદ કીધા કે હત્તા અસદ હાદલ આવાદ, હું આ લાકડી ઉપર જાઉં અને હું બયાન કરું. તમને ખબર છે શું કામ ઇમામ સજ્જાદ લાકડી બોલ્યા એને? ઇમામે સજ્જાદી કહેવા માંગે છે જે જગ્યાથી અહેલે બેતનું ફઝાઇલ બયાન કરવામાં ના આવે ઈ મિંબર નથી, લાકડી છે. અને જે જગ્યાથી અહેલે બેતનો ફઝાઇલ બયાન કરવામાં આવે એને મિંબર કહેવાય. સલવાત પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ પર. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ. પછી કહે છે કે મને રજા આપ. તો ઈ પૂછે છે કે તમે શું બયાન કરશો? તો કહે છે ઇમામે સજ્જાદ ફઅતકલ્લમ بكلمات لله فيهن رضا ولهاء الجلساء فيهن اجر وثواب. હું આવી વાત બયાન કરીશ કે જેમાં અલ્લાહની મરજી શામિલ હોય અને આ લોકો જે આવ્યા છે નમાઝે જુમામાં આ લોકો માટે કઈ સવાબની વાત હશે. પછી યઝીદ ના પાડે છે અને કહે છે અબા યઝીદ કહે છે કે ના, આ માણસને રજા દેવામાં ના આવે. કેમ? કહે છે લમ યનઝિલ ઇલ્લા બિફદિયતિ વ ફદિયતિ આલી અબી સુફિયાન. જો ઈ માણસ મિંબર ઉપર હેલો જાશે તો અમે આલી અબુ સુફિયાનની જે છે ને એટલે શું આપણે કે ફઝિયત કરી નાખશે, એટલે અબુ સુફિયાનની નસલને ઝલીલ કરી નાખશે ઈ માણસ. એટલા માટે યઝીદ ઇનકાર કરે છે કે એને મિંબર દેવામાં ના આવે. પણ તમને ખબર છે યઝીદનો એક દીકરો હતો, એના દિલમાં અહેલે બેતની મોહબ્બત. ઈ જે છે ને એટલે કોશિશ કરે છે અને બહાર આપે છે કે નહીં ઇમામે સજ્જાદને મિંબર દેવામાં આવે, ઇમામે સજ્જાદને મિંબર દેવામાં આવે. અને માણસો એના સાથે થઈ ગયા. પછી યઝીદ મજબૂર થઈ ગયો. હવે ઇમામે સજ્જાદ
એના દરબારમાં નમાઝે જુમામાં હાથમાં હથકડી હોવા છતાં, પગમાં બેડી હોવા છતાં ઇમામે સજ્જાદ એના સામે યઝીદના હાથથી મિંબર છીની લીધા અને મિંબર ઉપર આવી ગયા. હવે શું બયાન કરે છે ઇમામે સજ્જાદ? કહે છે અય્યુહન નાસ ઉતીના સિત્તન વ ફઝિલના બિસબ. અય્યુહન નાસ, એ લોકો યાદ રાખજો, હું એટલા માટે આવ્યો છું કે તમારા સામે બયાન કરું. ઉતીના સિત્તન, અમને 6 નેમત અતા કરવામાં આવી છે. વ ફઝિલના બિસબ, અને 7 ફઝીલત અમને અતા કરવામાં આવી છે. કહે છે કે તમને પહેલે હું મારી ઓળખાણ કરાવું, પછી તમને બતાવું કે હું કોણ છું. પછી તમે સાંભળો પહેલા કે અમને 6 નેમત દેવામાં આવી છે, 7 ફઝીલત દેવામાં આવી છે. કહે છે અલ ઇલ્મુ વલ हिल्मु વશુજાઅતુ વસમાહતુ વલ મુરવવતુ વલ મુહબ્બતુ ફી કુલુબિલ મુમિનીન. આ 6 નેમત અમને દેવામાં આવી છે. અમને ઇલ્મ દેવામાં આવ્યો છે, અમને હિલ્મ દેવામાં આવ્યો છે, શુજાઅત દેવામાં આવ્યો છે, સમાહત દેવામાં આવ્યો છે, જવા મર્દી અને મુરવવત દેવામાં આવ્યો છે, અને મુમિનીનના દિલમાં અમારી મોહબ્બત દેવામાં આવી છે. પછી કહે છે વફુદિલના બિસબ, અને 7 અમને જે છે ને, અમને 7 ફઝીલત દેવામાં આવ્યો છે. ઈ 7 ફઝીલત શું છે? કહે છે યાદ રાખજો, બેન્ના નબીઉલ મુખ્તાર મિન્ના. એ લોકો સાંભળજો, નબી મુખ્તાર જે છે ને ઈ મિન્ના, અમારા કુટુંબમાંથી છે. પછી કહે છે વમિન્ના સિદ્દીક, સિદ્દીક અકબર અમારા કુટુંબમાંથી છે. વમિન્ના તૈયાર, જાફર તૈયાર અમારા ખાનદાનમાંથી છે. વમિન્ના અસદુલ્લાહ, અસદુલ્લાહ અલ્લાહનો શેર અમારા ખાનદાનમાંથી છે. વમિન્ના સિબ્ત હાદલ ઉમ્મah, આ ઉમ્મતનો જે સિબ્તૈન જે છે ને ઈ અમારા કુટુંબમાંથી છે. વમિન્ના અલ મહદીયુહા, આખિરી જમાનામાં જે મહેદી ઝહૂર કરશે ને ઈ અમારા કુટુંબમાંથી છે. اللهم صل على محمد. અહેલે બેતની ઇહાનત કર્યો ને, જે ખતીબ અહેલે બેતની ઇહાનત કરતા હતા, અહેલે બેતની, ઇમામ અલીની. તો ઈ હવે બતાવે છે કે હું કોણ છું, પણ નામ નથી લેજા. પછી કહે છે અય્યુહન નાસ મન અરફની ફકત અરફની, જે મને ઓળખે છે ઈ ઓળખે છે. વમન લમ યઅરિફની ફઅંબઅતુહુ બિહસબી વ નસબી, જે મને નથી ઓળખતો તો હવે હું મારો હસબ અને નસબ બતાવું છું કે હું કોણ છું. આ ખતીબ જે બોલતો હતો ને ખુતબામાં, તમે સાંભળ્યા ને, હવે હું બતાવું છું કે હું કોણ છું. કહે છે યાદ રાખજો, અનબનો મક્કા વ મિના, અનબનો ઝમઝમ વ સફા, અનબનો મન હમિલ અલલ બુરાક ફિલ હવા, અનબનો મન દના ફતદલ્લા ફકાના કાબા કૌસૈન વ અદના લા તજદ્દી રસૂલુલ્લાહ. કહે છે યાદ રાખજો, અનબનો મક્કા વ મિના, હું મક્કાનો દીકરા છું, હું મિનાનો દીકરા છું. અનબનો ઝમઝમ વ સફા, હું ઝમઝમનો દીકરા છું, હું સફાનો દીકરા છું. અનબનો મન હમિલ અલલ બુરાક ફિલ હવા, હું આનો દીકરા છું જેના માટે આસમાનથી બુરાક આવી અને લઈને ગઈ આસમાનની સૈર કરાવવા માટે. અનબનો મન દના ફતદલ્લા ફકાના કાબા કૌસૈન, હું એનો દીકરા છું કે મેરાજની શબ ઈ અલ્લાહથી એટલો કરીબ હતો જેટલા એક તીર અને કમાનનો ફાસલા હોય છે. પછી કહે છે તમને ખબર છે ઈ કોણ શખ્સિયત અને કઈ જાત છે? કહે છે લા તજદ્દી રસૂલલ્લાહ, ઈ મારો જદ રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ છે. સલવાત પઢો. اللهم صل على محمد. હજી નામ નથી બતાવતા, હજી નામ નથી બતાવતા કે હું કોણ છું. પછી કહે છે ખબર છે હું કોણ છું? أنا ابن المؤيد بجبرائيل ومنصور بميكائيل. أنا ابن من بايع البيعتين وحاجر الحجرتين وصلى بقبلتين ولم يكفر بالله طرفة عين. ખબર છે હું કોણ છું? કહે છે હું જે છે ને એનો દીકરા છું કે જીબ્રાઈલ જેની તાઈદ કર્યા છે, મિકાઈલ જેની મદદ કર્યા છે. અના ઇબ્ન મન બાય અલ બાયતૈન, હું એનો દીકરા છું જે બે ફેરે બાયત કર્યો છે. વ હાજરા હિજરતૈન, હું એનો દીકરા છું જે બે ફેરે હિજરત કર્યો છે. વ સલ્લા બિકિબલતૈન, હું એનો દીકરા છું જે બે કિબલા તરફ નમાઝ પઢ્યો છે, એટલે બેતુલ મકદિસ તરફ અને કાબા તરફ. પછી કહે છે વલમ યકફુર બિલ્લાહ તરફતાન, અને અલ્લાહની કસમ હું એનો દીકરો છું કે આંખ ઝપકવાના બરાબર કોઈ વખત કુફર અખ્તિયાર નથી કર્યો, એક સેકન્ડ માટે બી કુફર અખ્તિયાર નથી કર્યો, હું એનો દીકરા છું. પછી કહે છે તમને ખબર છે ઈ કોણ છે? કહે છે લા તજદ્દી અલી ઇબ્ન અબી તાલિબ, આ મારો જદ અલી ઇબ્ન અબી તાલિબ છે. સલવાત પઢીએ મોહમ્મદ વાલા. محمد.
નથી બતાવતા, હજી નથી કહેતા હું કોણ છું. કહે છે તમને ખબર છે હું કોણ છું? અનબનો ખદીજતુલ કુબરા, અનબનો ફાતિમા ઝહરા. હજી કહે છે કે અનબનુલ મઝબૂ બિલ કફા. કહે છે હું ખદીજાનો દીકરા છું, હું ફાતિમા ઝહરાનો દીકરા છું, હું હુસૈનનો દીકરા છું. જ્યારે અહીંયા સુધી વાત કરે છે ફખાફલ યઝીદ મિન વકુઇલ ફિતના, અહીંયા સુધી જ્યારે લઈને આવ્યા ઇમામ સજ્જાદ કી હું ફાતિમા ઝહરાનો દીકરા છું, હું ઇમામ હુસૈનનો દીકરા છું. ફખાફલ યઝીદ, યઝીદ બી ગયો વક્ફી મિન વકુઇલ ફિતના. એક ઇન્કલાબ આવવાથી હવે ઇન્કલાબ આવી જશે. મારો હુકમ છે આપે છે મુઅઝ્ઝિન તું અઝાન દે, તું અઝાન દે. વકાલ લિલ મુઅઝ્ઝિન અઝ્ઝિન, મુઅઝ્ઝિન ને કહે છે જલ્દી તું અઝાન કે. મુઅઝ્ઝિન અઝાન શરૂ કરે છે. એટલે જુમાની નમાઝની વાત છે ને એ બધું જો કરું છું. મુઅઝ્ઝિન કહે છે અલ્લાહુ અકબર, અલ્લાહુ અકબર. જ્યારે એ કહે છે ઇમામ સજ્જાદ કહે છે હું ગવાહી આપું છું કે અલ્લાહ એક છે. મારો લોહી ગવાહી આપે છે કે અલ્લાહ એક છે, અલ્લાહ એક છે. મારી રૂહ ગવાહી આપે છે કે અલ્લાહ એક છે. મારો હડકો ગવાહી આપે છે કે અલ્લાહ એક છે. મારી રૂહ ગવાહી આપે છે કે અલ્લાહ એક છે. પછી જ્યારે મુઅઝ્ઝિન કહે છે અશહદુ અન લા ઇલાહા ઇલ્લલ્લાહ વ અશહદુ અન્ના મુહમ્મદર રસૂલુલ્લાહ, જ્યારે અશહદુ અન્ના મુહમ્મદર રસૂલુલ્લાહ કહે છે તો ઇમામ સજ્જાદ વચમાં ખુતબાના વચમાં કહે છે યઝીદ મુહમ્મદ હાઝા જદ્દી અમ જદ્દુક. આ મુહમ્મદ જે છે એ તારો જદ છે કે મારો જદ છે? જ્યારે એ કહે છે મુઅઝ્ઝિન અશહદુ અન્ના મુહમ્મદર રસૂલુલ્લાહ તો ઇમામ સજ્જાદ કહે છે યઝીદ મુહમ્મદ હાઝા જદ્દી અમ જદ્દુક, એ તારો જદ છે કે મારો જદ છે? પછી કહે છે અગર તું કહીશ કે મારો જદ છે તો તું झूठो છે, અગર તું કહીશ કે મારો જદ છે તો આ લોકોને બતાવો કે અમે અસીર કેમ કહેરા છે, અમારા હાથમાં હથકડી કેમ છે, અમારા પગમાં બેડી કેમ છે, એના કુટુંબને શું કામ અસીર કરવામાં આવ્યો છે? એક સવાલ પડે મોહમ્મદ વાલે મોહમ્મદ અઝીઝો. આ છે ઇમામ સજ્જાદ વસિદકો ઇન્દલ ખૌફ. પોતાની હદીસ છે, મોમિનની અલામતી છે કે જ્યારે બીક હોય તો વધારે સાચો બોલવામાં આવે અને પોતે આવી રીતે સાચો બોલે છે. એટલા માટે જ્યારે ઇમામ સજ્જાદને પૂછવામાં આવ્યો કે કરબલામાં કેની ફતહ હતી અને કોણ હારા અને કોણ જીતા, તે ઇમામ સજ્જાદ શું જવાબ આપ્યો? અગર આઝાનમાં મારો જદ રસૂલ ખુદાનું નામ લેવામાં આવે તો અમારી જીત છે, અગર અમારો જદ રસૂલ ખુદાનું નામ લેવામાં ના આવે તો યઝીદની જીત છે. તો આજ સુધી તમે કઈ સાંભળ્યા કોઈ બી મذહબ હોય, મુસલમાન હોય કે શિયા હોય કે હંબલી હોય કે શાફી હોય કે માલકી હોય, દર એકની આઝાનમાં મુહમ્મદ મુસ્તફાનું નામ લેવામાં આવે છે. એમ નથી કે ખાલી શિયાની આઝાનમાં મુહમ્મદ મુસ્તફાનું નામ છે. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલિ મુહમ્મદ. નારે હૈદરી યા અલી. પછી ઇમામ સજ્જાદ કહે છે ખબર છે યઝીદ તારા માને ફિરૌનમાં બહુ ફેર છે, યાદ રાખજો. કહે છે યાદ રાખજો ફિરૌનનો જે અકીદો ખરાબ હતો પર ફિરૌનની નસલ ખરાબ નહોતી, પણ એ યઝીદ તારો અકીદો ભી ખરાબ છે, તારી નસલ ભી ખરાબ છે. તું ફિરૌન કરતા વધારે બદતર છે. સલવાત પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલિ મુહમ્મદ. અઝીઝો જ્યારે અહીંયા સુધી વાત પૂરી, ઇમામે સજ્જાદ જ્યારે આખરી જુમલા કહે છે કે અનબનુલ મઝબૂહ બિલ કફા, હું એનો દીકરા છું જેના ગળાને પુષ્ટે ગરદનથી ઝિબા કરવામાં આવ્યો. આ જ્યારે જુમલા ઇમામે સજ્જાદ બોલે છે ફઝજ્જન નાસ ઝજ્જન ઝજ્જા, માણસો ચીસ ગાડીને અને ચીખીને રોવા લાગ્યા, રડવાને રોવા લાગ્યા અને આંખમાં આંસુ આવી ગયો અને બધાય નમાઝે જુમા મૂકીને ભાગવા લાગ્યા કે આવી નમાઝથી શું ફાયદો, આ નમાઝના સાયામાં યઝીદ શું કરે છે, આ બરાબર નથી. ઇમામ સજ્જાદને આઝાદ કરવામાં આવે, ઇમામ સજ્જાદને રિહાઈ કરવામાં આવે એટલે એક ઇન્કલાબ બરપા થઈ ગયો. ઈ આપણા ગાલીભાઈ જે શેર પડાવ્યા કે તમે ઈ ન જો કે હાથમાં હથકડી છે અને પગમાં બેડી છે. આ શરીર છે, શરીરમાં એટલે તમે બેડી અને હથકડી પહેરાવી શકો, પણ કોઈની સોચને હથકડી અને બેડી પહેરાવવામાં નહીં આવી શકે. શાયર કહે છે મુझे असीर करो या मेरी जुबान काटो, मुझे असीर करो या मेरी जुबान काटो, मेरे ख्यालों को बेड़ी पहना नहीं सकता.
મારો ખ્યાલ ને, મારો તસવ્વુર ને, મારો વિચાર ને તું કાયદે નહીં બનાવી શકે. ઇમામ સજ્જાદ યઝીદના દરબારમાં એટલે હાથમાં હાથકડી પહેરવા છતાં, બેડી પહેરવા છતાં યઝીદથી મિંબર છીની લીધા. એક સલવાર પડી મોહમ્મદ વાળી. અજીઝો, આવી રીતે ઇમામ સજ્જાદ યઝીદના દરબારમાં ઇન્કલાબ બરપા કરી દીધો. યાદ રાખજો, જ્યારે ઇમામ સજ્જાદ ની રિહાઈ થાય છે કૈદખાને છે, કૈદખાનાથી જ્યારે રિહાઈ થાય છે તો મદીના જ્યારે આવે છે ઇમામ સજ્જાદ, અને જ્યારે પાણી પેશ કરવામાં આવ્યું તો ઇમામ સજ્જાદ એટલે રોતા હતા. પૂછવામાં આવ્યું, ઇમામ મૌલા, જ્યારે તમે પાણીને જો તો શું કામ તમે ગિરિયા કરો છો? તો ઇમામ સજ્જાદ કહેતા હતા કે હું જ્યારે પાણી પીઉં છું તો આ પાણીના અંદર કભી સકીનાના ચહેરા નજર આવે છે, કભી અલી અસગરનો ચહેરા નજર આવે છે, અને કભી મારો બાબા હુસૈનનો ચહેરા નજર આવે છે. એટલા માટે કે મારો બાબાને 3 દિવસનો ભૂખ્યો અને પ્યાસો સેવા કરવામાં આવ્યો. અજીઝો, મકતન લખે છે કે ફિર ઇમામ સજ્જાદ એક કસાબની દુકાનથી વટાતા હતા, અને એક કસાબની દુકાન ઉપર એક જાનવરને કાપેલો માથો હતો. એને જોડે છે અને પૂછે છે કસાબને, એક કસાબ, તું મને એટલા બોલ કે જ્યારે તું આ જાનવરને ઝબહ કર્યો તો એના પહેલા તું એને પાણી દીધું તો કસાબ કહે છે, મૌલા, અમે મુસલમાન છે, અમે જ્યારે ઝબહ કરે છે તો પહેલા પાણી પીવડાવે છે, પછી અમે ઝબહ કરે છે. અજીઝો, આ સાંભળીને ઇમામ સજ્જાદ બે હાથથી સીના ઉપર હાથ મારે છે અને કહે છે કે હાય, મારો બાબાને કરબલાના મેદાનમાં 3 દિવસનો ભૂખ્યો અને પ્યાસો ઝબહ કરવામાં આવ્યો, મારો બાબાને પાણી દેવામાં નહોતો આવ્યો. અજીઝો, જમીન ઉપર પડી જાય છે, બેહોશ થઈ જાય છે. મિનહાલ અહીંયાથી વટાતા હતા, જોયે છે આ તો મારા મૌલા ઇમામ સજ્જાદ બેહોશ પડ્યા છે જમીન ઉપર. મિનહાલ ઇમામ સજ્જાદને સહારો દઈને ઘર લઈને જાય છે. જ્યારે હોશ આવે છે, મિનહાલ કહે છે, મૌલા, તમે કેટલા ગિરિયા કરશો, હવે તમે સબર કરો. ઇમામ કહે છે, મિનહાલ, તું ઇન્સાફ ના કરો, તું કસાબની દુકાન ઉપર એક જ જાનવરનો માથો જોયો છે, હું કરબલાના મેદાનમાં 18 બની હાશિમનો કપેલો માથો જોયો છું, હું કેવી રીતે સબર કરી શકું? હા અજીઝો, પછી ઇમામ કહે છે, એ મિનહાલ, પછી મિનહાલ કહે છે, મૌલા, શહાદત તો તમારી મીરાસ છે. ઇમામ કહે છે, એ મિનહાલ, તું ઇન્સાફ ના કરો, શહાદત મારી મીરાસ છે, પણ યાદ રાખજે, કૂફા અને શામના બાજારમાં અમારી જે ફુફિયા અને બહેનોને બે પડદા ફરાવું, ઈ ભી મારી મીરાસ છે. ઈ યઝીદના દરબારમાં બે મકનાઓ ચાદર ઊભો રાખું, ઈ ભી મારી મીરાસ છે. અજીઝો, આઝાદારો, ઇમામ કહે છે, મિનહાલ, યાકૂબનો એક દીકરો નજરથી ઓઝલ થઈ ગયો તો યાકૂબ એટલા ગિરિયા કહેરા કે આંખની રોશની હેલી ગઈ, આંખ સફેદ થઈ ગઈ. મારો તો 18 બની હાશિમ મારી નજરોથી ઓઝલ થઈ ગયા છે. આઝાદારો, ઇમામ સજ્જાદના બારામાં મળે છે. એક ફેરે કहीं સફરમાં જાતા હતા, એટલે જ્યારે મદીના આવી ગયા, રિહાઈ પાઈને તો કहीं જાતા હતા, રસ્તામાં ખૈમા નાખીને આરામ કરતા હતા. મકતલ લખે છે કે ઈ જ જગ્યાથી એક માણસ હતો જે કરબલાના મેદાનમાં જનાબે અલી અકબરને બરછીનો ફળ માર્યો હતો, એટલે બરછી માર્યો હતો. એનું નામ છે હસીન બિન નુમૈર. એ અહીંયાથી વટાતો તો એને તરસ લાગી. ભાઈ જોયે છે કોઈનો ખૈમો છે, આમાં કોઈ છે, એ પૂછે છે કોઈને કે આ કેનો ખૈમો છે, તો એને કહેવામાં આવે છે કે ઇમામ સજ્જાદનો ખૈમો છે. તો એને બીક લાગી કે અગર ઇમામ સજ્જાદને ખબર પડે કે હું અલી અકબરનો કાતિલ છું તો ઇમામ સજ્જાદ મને મારી નાખશે. ઈ રસ્તા બદલીને જવા માંગ્યો. ઇમામ સજ્જાદ એને આવાજ આપે છે, એ અરબ અહીંયા આવ, એટલે એનું નામ ના લીધો અને કહે છે, એ અરબ અહીંયા આવ. તો ઈ એમ સમજો કે ઇમામ સજ્જાદ મને ઓળખી ના શક્યો, એટલા માટે ઈ આવે છે ઇમામ સજ્જાદ પાસે. ઇમામ સજ્જાદ એને ખૈમાના અંદર બેસાડે છે, કહે છે, એ માણસ મને
લાગે છે કે તને તરસ લાગી છે, મને લાગે છે કે તું ભૂખ્યો છે, તું પ્યાસો છે. ઇમામ સજ્જાદ એને ખાના આપે છે, એને પાણી આપે છે. જ્યારે એ ખાઈ લે છે અને પાણી પી લે છે, ઇમામ સજ્જાદ કહે છે હવે મને લાગે છે તું થાકેલો છે, જરાક અહીંયા આરામ કરી લેજે. એ અઝીઝો ઈ આરામ કરવા લાગે છે, પણ અચાનક એના મગજમાં વિચાર આવે છે કે હજી સુધી ઇમામ મને ઓળખ્યા નથી. ઈ જો ઓળખી લેશે મને કતલ કરી નાખશે. પરબારો ઊભો થાય છે અને ઓછી કાનમાં કહે છે કે હું જાઉં છું, ખુદા હાફિઝ. જ્યારે ઈ જવા લાગે છે અને અમુક વાર હજી છેટો ગયો નતો એટલે બાજુમાં ઊભા થઈને કહે છે એ ઇમામ સજ્જાદ મને લાગે છે કે તમે મને ઓળખ્યા નથી. ઇમામ સજ્જાદ કહે છે એ હસીન બિન નુમૈર હું તને સારી રીતે ઓળખું છું. યાદ રાખજે કરબલામાં અમે તારો મહેમાન હતા તો તું તારો અખલાક પેશ કર્યો. અહીંયા તું મારો મહેમાન હતો તો હું મારો અખલાક પેશ કર્યો. હું તને સારી રીતે ઓળખું છું. હા અઝીઝો. પછી અબ્દુલ મલિક મરવાન ને એમ લાગ્યો કે ઇમામ સજ્જાદ અગર જિંદા રહી જશે તો એનો તખ્તો એટલે પલટાઈ જશે, એની હુકુમત ખતમ થઈ જશે. તો અબ્દુલ મલિક મરવાન જે છે ને ઇમામ સજ્જાદ ને ઝહર આપે છે અને ઝહર ઇમામ સજ્જાદ ના શરીરમાં જ્યારે ફેલાઈ જાય છે અને 25 મુહર્રમ નો દિવસ હોય છે, ઇમામ સજ્જાદ ઇમામ મોહમ્મદ બાકીર ને બોલાવે છે અને કહે છે કે બેટા આજે કેટલી તારીખ છે? ઇમામ બાકર કહે છે 25 મુહર્રમ છે. ઇમામ સજ્જાદ કહે છે એ દીકરા મને લાગે છે હવે મારી મોતનો વખત કરીબ આવી ગયો છે. હજી બાપ દીકરા વાતો કરતા હતા કે અચાનક ઇમામ સજ્જાદ ના શરીરથી રૂહ પરવાસ કરે છે. આપણા ઇમામ દુનિયાથી હેલા જાય છે. ઇમામ બાકર યતીમ થઈ જાય છે. અઝીઝો ઇમામ સજ્જાદ વસિયત કરી રહ્યા હતા એ મોહમ્મદ બાકર જ્યારે હું દુનિયાથી હેલો જાઉં તમે મને ગુસલ દેજો અને કફન દેજો અને મને દફન કરજો. અઝીઝો જ્યારે ઇમામ સજ્જાદ નો ઇંતકાલ થઈ ગયો, ઇમામ સજ્જાદ ને જ્યારે ઇમામ બાકર ગુસલ દેતા હતા મક્તલ લખે છે ઇમામ સજ્જાદ ની ચીખ નીકળી ગઈ. અને જેવી રીતે બે ચીખ ઓર તારીખમાં અમને મળે છે તન ફેરે આમ બનાવ બનો કે જ્યારે મયતને ગુસલ દેવામાં આવ્યો તો ગુસલ દેવા વાળાની ચીખ નીકળી ગઈ. તમને ખબર છે પહેલી મયતી છે એ જે શામના દરબારમાં જ્યારે સકીનાનો ઇંતકાલ થાય છે અને ગસ્સાલા જ્યારે જનાબે સકીનાને ગુસલ આપે છે તો ગસ્સાલાની ચીખ નીકળી. પૂછવામાં આવ્યો કે શું કામ તું એટલે તારી ચીખ નીકળી ગઈ? તો ગસ્સાલા કહે છે કે હું જ્યારે સકીનાને ગુસલ દેતી હતી ના તો સકીનાની પીઠ એટલી જખમી હતી કે સકીનાનો જે કપડો હતો ના પીઠને જખમમાં આવી રીતે ચોટેલો હતો કે હું જુદા કરી નથી શકતી, એટલા માટે મારી ચીખ નીકળી ગઈ. અઝીઝો બીજી ચીખ ક્યારે નીકળી તમને ખબર છે? જ્યારે ઇમામ અલી ફાતિમા ઝહરાને ગુસલ આપતા હતા ઇમામ અલીની ચીખ નીકળી. પૂછવામાં આવ્યો મૌલા કેમ તમારી ચીખ નીકળી ગઈ? તો ઇમામ અલી કહે છે જ્યારે હું ફાતિમા ઝહરાને ગુસલ આપતો હતો તો હું જોયો ફાતિમા ઝહરાની બે પસલી તૂટેલી હતી પણ ફાતિમા ઝહરા મને જાન નહોતા કર્યા. અઝીઝો ત્રીજી ચીખ જ્યારે ઇમામ સજ્જાદ ને ઇમામ મોહમ્મદ બાકર ગુસલ દેતા હતા ચીખ નીકળી. પૂછવામાં આવ્યો તો ઇમામ બાકર કહે છે આજ કરબલાના વાકયાને 40 વર્ષ થઈ ગયો પણ જે હથકડી અને બેડીનો જે નિશાન હતો મારો બાબાના શરીરમાં આજ તાજો હતો, એકદમ જખમી હતો. કેવી રીતે મારા બાબા સહન કરી શક્યા? આઝાદારો ગુસલ કફન દેવામાં આવે છે અને ઇમામે સજ્જાદનો જનાઝા શાનથી ઉઠાવવામાં આવ્યો છે. તમને ખબર છે એક મુદ્દત પછી ઇમામે સજ્જાદનો જનાઝા શાન ઓ શૌકતના સાથે ઉઠાવવા બુલંદ કરવામાં આવ્યો. કેમ કે ઇમામ અલીની જ્યારે શહાદત થઈ તો બહુ ઓછા માણસ હતા. ઇમામ અલીના જનાઝામાં ફાતિમા ઝહરાની જ્યારે શહાદત થઈ તો રાતના સન્નાટામાં જનાઝા ઉઠાવવામાં આવ્યો. જ્યારે ઇમામ હસન ની
ની શહાદત થઈ તો ઇમામે હસનના જનાઝા ઉપર તીર બરસાવવામાં આવ્યો ઇમામે હુસૈનની શહાદત થઈ તો 3 દિવસ સુધી કરબલાના મેદાનમાં બેગોરો કફન લાશા પડ્યો હતો પણ ઇમામે સજ્જાદનો જ્યારે ઇંતકાલ થાય છે બહુ શાન શૌકત સાથે જનાઝા બુલંદ કરવામાં આવે છે પણ એ અઝીઝો શું ઇમામે સજ્જાદ રાજી રહ્યા હશે મારો તો દિલ એમ કહે છે તાબૂતથી કરબલા તરફ જોઈને ઇમામે સજ્જાદ કહેતા હશે એ બાબા આજ મારા જનાઝામાં એટલા બધા માણસો છે હું તમને માફી માંગુ છું કેમ કે હું કરબલાના મેદાનમાં તમને ગુસલ કફન ના આપી શકો કેમ કે મારા હાથમાં હથકડી અને પગમાં બેડી وسيعلم الذين ظلموا أي منقلب ينقلبون إنا لله وإنا إليه راجعون بذنب قضائه وتسليما لأمره ما ترى حسين يا حسين يا حسين يا حسين يا حسين يا حسين